નમસ્કાર. મોદી સરકારનું આ 10મું બજેટ અને બજેટમાંથી કોને શું મળ્યું છે, સૌ જગ્યાએ આ જ ચર્ચા છે. જો કે અમૃતકાળનું આ બજેટ છે, કેટલા ખુશ થયા છે લોકો, કેટલા નિરાશ થયા છે, અલગ અલગ સેગમેન્ટમાં કોને શું મળ્યું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું આજની આ ચર્ચામાં. અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે બીજેપી તરફથી દિવ્યાંગભાઈ આપણી સાથે છે, કોંગ્રેસ તરફથી મેહુલભાઈ, આપ તરફથી કરસન બાપુ આપણી સાથે જોડાયેલા છે, પ્રોફેસર કલ્પના બેન આપણી સાથે છે, હિતેશ પોલમ આપણી સાથે સી આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. પહેલા તો બીજેપી પાસે જઈએ અને જે અમૃતકાળનું બજેટ કહેવામાં આવી રહ્યું છે, દિવ્યાંગભાઈ, ભલે અમૃતકાળનું બજેટ કહેવામાં આવ્યું હોય, લોકો એમ કહી રહ્યા છે કે વિષ કોણ પીશે? સંધ્યાબેન, આપે કીધું એ પ્રમાણે અમૃતકાળમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આપણો દેશ આઝાદીના 75 વર્ષ એટલે આઝાદી કા અમૃત મહોત્સવ અત્યારે મનાવી રહ્યો છે. અને એવા સમય દરમિયાન આપણે આ બજેટ જે છે આવતા 25 વર્ષના બ્લુપ્રિન્ટ તરીકે તરીકેનું આ બજેટ આપણે જોઈ રહ્યા છીએ. આવતા 25 વર્ષ પછી આપણે આઝાદીના 100 વર્ષ થશે. તો એને આપણે ગ્રોથ એન્જિન, જે ટોટલ આપણા રોડ છે, એરપોર્ટ્સ છે, જે ટોટલ આપણે 7 એન્જિન છે આપણા ગ્રોથ એન્જિન, એના દ્વારા આપણે ગતિથી આપણા અર્થતંત્રને શક્તિ આપીશું. એના અંગેનું વિકાસ લક્ષી આખું આ બજેટ છે. જી જી, પણ મધ્યમ વર્ગને શું આપ્યું હતું? જે લોકો ટેક્સ પે કરે છે, અમારા જેવા લોકો જે ટેક્સ પે કરે છે, તમે અમને તો નિરાશ કરી દીધા. આપણે મહત્વની વાત એ જોવાની છે કે આપણે બધા સૌ બજેટ આવી પહેલાં ચર્ચા કરતા હતા કે ભાઈ જે પેન્ડેમિક, જે કોવિડનું પેન્ડેમિક હતું, તો એમાં કદાચ મે બી બજેટમાં કોવિડ સેસ કે કોઈ પણ પ્રકારનો ટેક્સ પ્રજા પર નાખી શકાય એવું લાગી રહ્યું છે. પણ એવું કોઈ પણ પ્રકારની બજેટમાં કોઈ પણ ટેક્સની કે કોઈ પણ સેસની જોગવાઈ નથી કરી. એટલે તમે આવું કહીને છટકી ના શકો. દિવ્યાંગભાઈ, ઠીક છે, હું આ જે સીધો સવાલ કરું છું, તમે ઊંધી રીતે એનો જવાબ આપી રહ્યા છો, બીજી રીતે આપી રહ્યા છો, એટલે ક્યાંક પોતાનો બચાવ કરી રહ્યા છો. મેહુલભાઈ, શું લાગે છે, કોને શું મળ્યું? સંતુષ્ટ છો? રાહુલ ગાંધીએ તો કીધું કોઈ પણ વર્ગને કશું જ નથી મળ્યું, ટ્વીટ કરીને કીધું. ફક્ત રાહુલ ગાંધી અને આપ પણ એ જ કહી રહ્યા છો. અને ખાસ આજનું જો બજેટ જેને સાંભળ્યું હશે, જે દર્શકોએ, એમને લાગ્યું હશે બજેટ કરતા ભાષણ હોય ને કે આત્મશ્લાઘાનું, એ પ્રમાણેનું વધારે લાગ્યું હશે. ભાષણો તો ચૂંટણીમાં અપાય ને મેહુલભાઈ. અત્યારે બજેટના બદલે પણ એમણે ભાષણ જ આપ્યું છે, કારણ કે કોઈને કંઈ આપ્યું નથી. જે દિવ્યાંગભાઈ પણ અત્યારે નથી કહી શક્યા. અને જે બીજું એક આપણામાં કહેવત છે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. એટલે આપણે જો કદાચ ખુશ થવું હોય તો એક જ બાબતે કે બજેટમાં કોરોનાના નામે બીજા ખોટા ટેક્સ કરવેરા ના નાખ્યા, બરાબર છે. બાકી હકીકતમાં કોરોના પછી અત્યારે ખુશ થઈ રહ્યા છે. એટલે હું એ જ કહી રહ્યો છું, કારણ કે એમાં જ ખુશ થવાના છે, કારણ કે કંઈ આપ્યું તો છે નહીં, કંઈ ગણાવી શકાય એવું છે નહીં એમણે શું આપ્યું છે એ બાબતમાં. અને અત્યારે જીએસટીનું ખરેખર તો આ વખતના બજેટમાં સરકાર પાસે આપવાનો બહુ સારો ચાન્સ હતો, કારણ કે જીએસટીનું કલેક્શન અત્યારે રેકોર્ડ લેવલે પહોંચેલું છે. બીજું, જે 2014માં છેલ્લે જે કર મુક્તિની મર્યાદા વધારીને 2,50,000 કરી હતી, તો 2014 પછી 8 વર્ષ સુધી વધારી નથી. પૂર્વ નાણામંત્રી નીતિનભાઈ પટેલ આપણી સાથે લાઈવમાં સીધા જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. આપે આ બજેટને જોયું, સમજ્યું, પહેલી પ્રતિક્રિયા આપની શું રહેશે? આ બજેટ આપના મતે કેટલું છે? 10 માંથી કેટલા પોઈન્ટ પહેલા તો આપશો, આપ કહેશો. આ બજેટ પ્રજા માટે, દેશ માટે અને દરેક વર્ગ માટે ખૂબ જ ઉપયોગી બજેટ છે. દરેક બજેટમાં કંઈકનું કંઈક નવું આપવું એ નાણામંત્રી સતત પ્રયત્ન કરતા હોય છે. અને આજે મને આનંદ છે કે નાણામંત્રી માન્ય નિર્મલા સીતારામનજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી અમારી ભારતીય જનતા પક્ષની એનડીએની સરકારે જે આ બજેટ રજૂ કર્યું છે એ વિવિધલક્ષી બજેટ છે. લગભગ કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ વર્ગ કે કોઈ પણ વિસ્તાર દેશનો આ રાજ્યના બજેટથી લાભ ન મળ્યો હોય એવો કોઈ બાકી રહેતો નથી. એક વાત ચોક્કસ છે કે સામાન્ય જનતામાં દરેક બજેટ વખતે અપેક્ષા હોય છે કે અમને મોટા પ્રમાણમાં રાહતો મળશે, અમને મોટા પ્રમાણમાં જે ફાયદા થશે એ આજે ને આજે દેખાઈ આવે, સીધા અમને લાભ મળતો થઈ જાય, એ પ્રમાણેની જાહેરાત થશે. પણ લાંબા ગાળાનું જે બજેટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું, દેશને રોજગારી વધારવા માટેનું, ખેડૂતોને મદદરૂપ થઈ દેશનું કૃષિ ઉત્પાદન વધારવા માટેનું, ગરીબો માટેના, મધ્યમ વર્ગ માટેના લાખો નવા મકાનો બનાવવાના કામનું નિર્માણ કરવાનું, એ માટેની સહાય ફાળવવાનું, આ બધું બજેટ જે ફળવાતું હોય છે એ તરત જ દેખાઈ આવતું નથી,
પણ 2-3 વર્ષે સમયાંતરે એના મોટા પ્રમાણમાં ફાયદા પ્રજાને મળવા માંડે છે. એ જ રીતે રોજગારી નિર્માણ માટે આત્મનિર્ભર ભારત જે આપણે કોરોનાની મહામારી પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે રીતે દેશને પગભર બનાવવો, સ્વાવલંબી બનાવવો, એ કામ આગળ વધાર્યું. એના આજે આ બજેટ દ્વારા નાણામંત્રીશ્રીએ વધારે પ્રોત્સાહનો આપ્યા છે. દેશના હથિયારો, શસ્ત્રો, દારૂગોળો કે લશ્કર માટેની જરૂરી કોઈ પણ સાધન સામગ્રી લગભગ અત્યાર સુધી મોટા પ્રમાણમાં જે પરદેશથી આયાત થતી હતી અને આપણું કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું કિંમતી વિદેશી હુંડિયામાં જે પરદેશમાં જતું રહેતું હતું, એ બધું હવે ઓછું થાય, બંધ થાય, એટલે દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનો વધારવા એને ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. એના કારણે અનેક ફેક્ટરીઓ વધશે, લાખો લોકોની રોજગારી વધશે, વેપારીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે અને આ ફેક્ટરીઓ બનવાના કારણે એમાં જે રો મટીરિયલ વપરાશે, એમાં સ્ટીલ હોય, સિમેન્ટ હોય કે કોઈ પણ મટીરિયલ હોય, તો એની જીએસટીની આવક પણ એ સરકારને થશે. આમ બધાને મદદરૂપ થવાનું કામ અને તરત જ નહીં પણ આવનારા સમયમાં જેનો ખૂબ મોટો ફાયદો દેશને થવાનો છે, એ કામ આજે નાણામંત્રીશ્રીએ બજેટમાં જાહેર કર્યું છે. નીતિનભાઈ, એ જ વાત છે ને, આપણે જીએસટી ની વાત કરી. જીએસટી ની ઐતિહાસિક 1.40 લાખ કરોડની આવક થઈ છે. લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે આવક થઈ રહી છે તો એની સામે સામાન્ય જનતાને, મધ્યમ વર્ગને ફાયદો કઈ રીતે, સીધો ફાયદો કઈ રીતે મળશે? કારણ કે મોંઘવારી તો દિન પ્રતિદિન વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બાકી સામાન્ય જે વસ્તુઓ હોય, ઘર ખર્ચની જે વસ્તુઓ હોય, તમામ વસ્તુઓના ભાવ વધી જાય છે. તો એ મોંઘવારીનો જે માર પડી રહ્યો છે એને હળવો કરવા માટે એવા કોઈ પ્લાનિંગ આમાં દેખાયા છે આપને? જો સંધ્યા, તમને અને તમારી પેનલમાં બેઠેલા બીજા જે રાજકીય પક્ષોના અમારા મિત્રો છે, એમાંથી કોઈ ભાઈ અત્યારે બોલતા હતા, મેં જે થોડું સાંભળ્યું કે જીએસટીની આવક વધી છે તો એનો ફાયદો પ્રજાને આપવો જોઈએ. પણ હું એમ માનું છું કે જીએસટી કાયદો આખો અલગ છે. નાણામંત્રી શ્રી બજેટ રજૂ કરે છે એમાં જીએસટી માટે કોઈ પણ જાતની જાહેરાત કરવાની, છૂટછાટ આપવાની, વધારો કરવાની, ઘટાડો કરવાની, કોઈ ફેરફાર કરવાની હવે કેન્દ્ર સરકારમાં કોઈ જોગવાઈ રહેતી નથી. આપણી સંસદે આપણા બંધારણમાં સુધારો કરી અને જે જીએસટીનો નવો કાયદો અમલમાં આવી ચૂક્યો છે, એ પ્રમાણે હવે ફક્ત જીએસટી કાઉન્સિલને જ આ બધા અધિકાર પ્રાપ્ત થાય છે અને જીએસટી કાઉન્સિલના ચેરમેન તરીકે નાણામંત્રી શ્રી છે અને બધા જ રાજ્યના, બધા જ રાજકીય પક્ષોની સરકારના નાણામંત્રીશ્રીઓ આ જીએસટી કાઉન્સિલના મેમ્બર હોય છે, સભ્ય હોય છે. એટલે કોઈ પણ ટેક્સમાં વધારો કરવો, ઘટાડો કરવો કે સુધારો કરવો, એ બધી સત્તા હવે જીએસટી કાઉન્સિલને છે. એટલે સંસદમાં જે બજેટ રજૂ થાય એમાં જીએસટીને લગતી કોઈ ચર્ચા નાણામંત્રી શ્રી કરતા નથી અને જીએસટી કાઉન્સિલમાં જ આ બધું થતું હોય છે. અને તમારી વાત એટલા માટે મારે કરવી છે કે જીએસટી કાઉન્સિલે અનેક વખત જૂના ટેક્સોમાં ઘટાડો કરી 28% ટેક્સ ઘટાડ્યા, 18% ટેક્સ ઘટાડ્યા, 12% ટેક્સ ઘટાડ્યા અને માફી પણ આપી. અનેક છૂટછાટો જીએસટી કાયદો અમલમાં આવ્યા પછી જીએસટી કાઉન્સિલે કરી છે. અને મને આનંદ છે કે ગઈકાલે જે જાન્યુઆરી મહિનો પૂરો થયો એમાં 1,40,000 કરોડની જીએસટીની આવક જે પ્રાપ્ત થઈ છે, એ દેશનું અર્થતંત્ર આ કોરોના મહામારી પછી જે ગતિશીલતામાં આવી ગયું છે, જે વેપાર, ધંધા, ઉદ્યોગ, આર્થિક પ્રવૃત્તિઓ વધી છે, એનું એક પ્રતિબિંબ બતાવે છે. એટલે આપણને વિશ્વાસ છે કે હજુ વધુ ને વધુ જીએસટીની આવક વધશે. જીએસટીની આવક એ રાજ્ય સરકારોને મળે છે, 50% ભારત સરકારને એમાંથી ભાગ મળે છે. એટલે જીએસટીની આવક એ રાજ્ય સરકારોનો અધિકાર છે અને એના ઉપર શું અમલ કરવો, એનો શું યોજનાઓનો લાભ લેવો, એ રાજ્ય સરકારો નક્કી કરતી હોય છે. બીજું જે પાણીની અછત વાળી વાત મેં આપને કરી, પાર તાપી, હા,
જી જી મધ્યમ વર્ગની વાત કરીએ, ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી કારણ आपदा કે के 100 साल आपने की रोकी विकास का नया विश्वास लेकर आया है। ये बजट अर्थव्यवस्था को मजबूती देने के साथ ही सामान्य मानवी के लिए अनेक नए अवसर बनाएगा। ये बजट मोर इंफ्रास्ट्रक्चर, मोर इन्वेस्टमेंट, मोर ग्रोथ और मोर जॉब्स की नई संभावनाओं से भरा हुआ है। और एक नया क्षेत्र और खुला है और वो है ग्रीन जॉब्स का। ये बजट तत्कालीन आवश्यकताओं का भी समाधान करता है और देश के युवाओं के उज्जवल भविष्य को भी सुनिश्चित करता है। ये पिछले कुछ घंटों से देख रहा हूं जिस प्रकार से इस बजट का हर क्षेत्र में स्वागत हुआ है, सामान्य मानवी की जो सकारात्मक प्रतिक्रिया आई है उसने जनता जनार्दन की सेवा का हमारा उत्साह अनेक गुना बढ़ा दिया है। जीवन के हर क्षेत्र में आधुनिकता आए, टेक्नोलॉजी आए, जैसे किसान ड्रोन हो, वंदे भारत ट्रेन हो, डिजिटल करेंसी हो, बैंकिंग के क्षेत्र में डिजिटल यूनिट्स हो, 5G सर्विसेज का रोल आउट हो, नेशनल हेल्थ के लिए डिजिटल इकोसिस्टम हो। इनका लाभ हमारे युवा, हमारे मध्यम वर्ग, गरीब, दलित, पिछड़े, ये सभी वर्गों को मिलेगा। इस बजट का एक महत्वपूर्ण पहलू है गरीब का कल्याण। हर गरीब के पास पक्का घर हो, नल से जल आता हो, उसके पास शौचालय हो, गैस की सुविधा हो, इन सभी पर विशेष ध्यान दिया गया है। इसके साथ ही आधुनिक इंटरनेट कनेक्टिविटी पर भी उतना ही जोर है। जो भारत के पहाड़ी क्षेत्र हैं, हिमालय का पूरा पट्टा, जहां जीवन आसान बने, वहां से पलायन ना हो, इसे ध्यान में रखते हुए भी नई घोषणा की गई है। हिमाचल, उत्तराखंड, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट ऐसे क्षेत्रों के लिए पहली बार देश में पर्वतमाला योजना शुरू की जा रही है। ये योजना पहाड़ों पर ट्रांसपोर्टेशन और कनेक्टिविटी की आधुनिक व्यवस्था का निर्माण करेगी और इससे हमारे देश के जो सीमावर्ती गांव है, बॉर्डर के गांव है, जिसका वाइब्रेंट होना जरूरी है, जो देश की सिक्योरिटी के लिए भी आवश्यकता है, उसको भी बहुत बड़ी ताकत मिलेगी। भारत के कोटि कोटि जनों की आस्था मां गंगा की सफाई के साथ साथ किसानों के कल्याण के लिए एक महत्वपूर्ण कदम उठाया गया है। उत्तराखंड, उत्तर प्रदेश, झारखंड, बिहार, पश्चिम बंगाल, इन राज्यों में गंगा किनारे नेचुरल फार्मिंग को प्रोत्साहन दिया जाएगा। इससे मां गंगा की सफाई का जो अभियान है, उसमें मां गंगा को केमिकल मुक्त करने में भी बहुत बड़ी मदद मिलेगी। बजट के प्रावधान यह सुनिश्चित करने वाले हैं कि कृषि लाभप्रद हो, इसमें नए अवसर हो, नए एग्रीकल्चर स्टार्टअप्स को प्रोत्साहन देने के लिए विशेष फंड हो या फिर फूड प्रोसेसिंग उद्योग के लिए नया पैकेज। इससे किसानों की आय बढ़ाने में बहुत मदद मिलेगी। एमएसपी खरीद के माध्यम से किसानों के खाते में 2.25 लाख करोड़ रुपए से भी ज्यादा
सीधे ट्रांसफर किए जा रहे हैं। कोरोना काल में एमएसएमई यानी हमारे छोटे उद्योगों की मदद और उनकी सुरक्षा के लिए देश ने लगातार अनेक निर्णय लिए थे, अनेक प्रकार की मदद पहुंचाई थी। इस बजट में क्रेडिट गारंटी में रिकॉर्ड वृद्धि के साथ ही कई नई योजनाओं का ऐलान किया गया है। डिफेंस के कैपिटल बजट का 68% डोमेस्टिक इंडस्ट्री को रिजर्व करने का भी बड़ा लाभ भारत के एमएसएमई सेक्टर को मिलेगा। ये आत्मनिर्भरता की तरफ बहुत बड़ा मजबूत कदम है। 7.5 लाख करोड़ रुपए के पब्लिक इन्वेस्टमेंट से अर्थव्यवस्था को नई गति के साथ ही छोटे और अन्य उद्योगों के लिए नए अवसर भी बनेंगे। मैं वित्त मंत्री निर्मला जी और उनकी पूरी टीम को इस पीपल फ्रेंडली और प्रोग्रेसिव बजट के लिए बहुत बहुत बधाई देता हूं। कल भारतीय जनता पार्टी ने मुझे सुबह 11 बजे बजट और आत्मनिर्भर भारत विषय पर बात करने के लिए निमंत्रित किया है। कल 11 बजे मैं बजट के इस विषय पर विस्तार से बात करूंगा। आज इतना काफी है। बहुत बहुत धन्यवाद। મોદીએ પીપલ ફ્રેન્ડલી અને પ્રોગ્રેસિવ બજેટ કહ્યું છે અને તે માટે નિર્મલા સીતારામનનો પણ નાણામંત્રીનો પણ આભાર માન્યો છે। જનતાની સેવાનો આ ઉત્સાહ જે છે તે વધી ગયો છે અને પીએમનું કહેવું છે કે દરેક સેક્ટરના લોકોએ આ બજેટને આવકાર્યું છે, દરેક સેક્ટરના લોકો ખુશ છે। તો ખેડૂતોને ફાયદો થશે, આ સાથે જ એમએસએમઈ સેક્ટર સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો થશે તેવી વાત રજૂ કરવામાં આવી છે। કાલે 11 વાગ્યે આ અંગે વિસ્તારથી પીએમ વાતચીત કરશે અને આખું જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને વિસ્તારથી સમજાવશે। કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે। રાજકોટ એસઓજીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે। જંગલેશ્વરના રમીઝ સૈતાને એસઓજીએ પકડ્યો છે તો અઝીમ સમાને હથિયાર આપનાર આરોપી પકડાયો છે। ભાવનગરના ઢસાથી પકડી લવાયો છે તેને તો એટીએસને સોંપી દેવાયો છે। કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે। રાજકોટ એસઓજીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે। જંગલેશ્વરના રમીઝ જે છે તેને પકડી લેવાયો છે તો ભાવનગરના ઢસાથી તેને પકડી એટીએસને સોંપાયો છે। અને હવે આપણે ચર્ચા કરીશું બજેટ અંગે જે સતત સવારથી જ ચાલી રહી છે, લોકોની નજર પણ તેના પર જ છે। સામાન્ય લોકોના સમજમાં આ બજેટ ફક્ત એટલું જ આવે છે કારણ કે સીએ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે બિઝનેસ સાથે સંકળાયેલા હોય, બિઝનેસને બહુ સારી રીતે સમજતા હોય, માર્કેટને બહુ સારી રીતે સમજતા હોય, પરંતુ મોટા ભાગનો વર્ગ એવો છે જે ફક્ત એટલું સમજે છે શું સસ્તું થયું, શું મોંઘું થયું, મોંઘવારી વધશે કે ઘટશે, બસ આટલી સમજ લોકોને પડતી હોય છે અને એ જ મુખ્ય મુદ્દો પણ હોય છે બજેટનો। એટલે વાત આપણે એ જ કરવી છે। બાપુ, આ બજેટથી તમને શું લાગે છે? તમને શું મળ્યું? સામાન્ય જનતાને શું મળ્યું? બજેટ બજેટ જ નથી। મને તો ક્યાંક એવું લાગે છે કે કિડનીની સારવારમાં ગોઠણ ખોલી નાખ્યો આ લોકોએ અને તમારા માધ્યમથી પણ એવું તો ત્યારે થાય જ્યારે ડોક્ટર વ્યવસ્થિત તમારા માધ્યમથી એક અગત્યની જાહેરાત કરવા જાઉં છું કે અમે અભ્યાસ કરીશું, લીગલી એડવાઇસ લઈશું અને આખા બજેટને જો જરૂર લાગશે ને તો સુપ્રીમ કોર્ટમાં અમે પડકારીશું। હવે એની જોગવાઈ છે, અમે સ્ટડી કરીને પછી અમે આ કરવા જઈ રહ્યા છીએ। ઓકે, એટલે એનો મતલબ એમ છે કે તમે સંતુષ્ટ નથી? એનો મતલબ એવો થયો? જી, એની પાછળનું કારણ છે અમારે જે સુપ્રીમ કોર્ટ માટેની વાત છે। હું આજે ટેક્સ પે કરું છું બેન, તમે આજે ટેક્સ પે કરો છો। હવે આ એક રીતે જોવો ને તો આ મોટી ગેમ છે। આ ચૂંટણી લક્ષી દેખાતું નથી પણ ચૂંટણી લક્ષી છે કઈ રીતે? નહીં તો ચૂંટણી લક્ષી હોય તો ફાયદો હા, ના નથી, એ જ કહું ને, પૂરા બહુ મોટી ગેમ છે આ।
અચ્છા આગામી ચૂંટણીઓમાં એવું કહેવા આવશે કે અમારું પ્લાન 25 વર્ષનું છે, અત્યારે અમને ન પૂછો કે એટલા વર્ષમાં 7 વર્ષમાં અમે શું કર્યું. ઓકે આ મુદ્દો આવશે, મારા શબ્દો તમે યાદ રાખજો. બીજું બેન, બજેટ કોને કહેવાય? મેં એવું કહ્યું ને કે કિડનીમાં પ્રોબ્લેમ હતો ને ગોઠણ ખોલી નાખ્યું. શા માટે? કોરોનાની અંદર નોકરિયાત લોકોને કેવી તકલીફ હતી છે અને હજી રહેશે. કોઈ પણ અર્થતંત્રને ઊભું કરવું હોય ને તો લોકોની ખરીદ શક્તિ વધવી જોઈએ. ખરીદ શક્તિ બે રીતે વધે. એક રીતે તો મારી આવક વધે અથવા તો મોંઘવારી ઘટે. ઓકે આ બજેટમાં મને કોઈ એવું સાબિત કરી બતાવે કે આ કરવાથી મોંઘવારી ઘટશે અથવા તો આ કરવાથી તમારી આવક વધશે. ઓકે અને આશા હતી, હા, ઇન્કમ ટેક્સમાં સ્લેબમાં આશા હતી. હા, એમની સાથે થોડો ટેકનિકલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે આમાં છે એ આપણે સમજી લઈએ. હિતેશભાઈ, સામાન્ય વર્ગને સમજાય એ સાદી ભાષામાં આ બજેટને આપ સમજાવી શકશો? મારું અંગત રીતે માનવું એવું છે કે વિકાસલક્ષી આવતા 25 વર્ષના ભારતના ફ્યુચરને ધ્યાનમાં રાખીને નાણામંત્રી મેડમે આ બજેટને રજૂ કર્યું છે. પણ સૌથી મોટી ચેલેન્જ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હું જે જોઈ રહ્યો છું, મારું અંગત માનવું છે એવું છે કે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવા માટે થઈ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ગવર્મેન્ટના આ વિકાસને જોડે રહીને એની જોડે સિંકમાં રહેશે કે આવતી મોનેટરી પોલિસી મિટિંગની અંદર છે એ ફરીથી પાછું ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ કરી અને ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કરાવવા માટે થઈને રિઝર્વ બેંક પગલાં લેશે. અત્યારે ખાસ જોવાની વસ્તુ એ છે, એક વાત ચોક્કસ છે, હું બધાની એ વાત સાથે સહેમત થઉં છું કે મધ્યમ વર્ગીયને કોઈ પણ પ્રકારનો આમાં બેનિફિટ મળેલો નથી, કારણ કે ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર કોઈ પણ પ્રકારનો એવો સિગ્નિફિકન્ટ ચેન્જ કરવામાં આવ્યો નથી. એ વાત સાથે હું સહેમત છું. માત્ર એમ્પ્લોયીને, જે ગવર્મેન્ટ એમ્પ્લોયીને 10% લઈને 14% જે પીએફ કોન્ટ્રીબ્યુશન છે એટલા પૂરતો જે બેનિફિટ થાય, એને બેનિફિટ કહેવાય કે ના કહેવાય એ દરેકના ઇન્ડિવિડ્યુઅલ પેલા ઉપર આધાર રાખે છે. પરંતુ મને પોતાને ખાસ કરીને જે લાગ્યું છે એ કે ભલે તમે 25 વર્ષના ગ્રોથ એને ધ્યાનમાં રાખી અને આ બજેટને અત્યારે આપણે વિકાસલક્ષી બજેટ કહી શકીએ, એ વસ્તુ બરાબર છે. પણ જ્યારે જેમ ફિસ્કલ ડેફિસિટ છે, તમે જુઓ રિવાઇઝ એસ્ટિમેટમાં પણ ફિસ્કલ ડેફિસિટ 6.8 વાળી 6.9% થઈ ગઈ, 6.4 વાળી 6.9% ઓફ જીડીપી થઈ છે, જે કરંટ યર ઇવન 22-23ની અંદર પણ નાણામંત્રી મેડમ એ 6.4 સુધી એસ્ટિમેટ કરે છે. એટલે મુખ્ય વસ્તુ એ છે કે મોંઘવારી જે છે એને કંટ્રોલમાં કરવા માટે આરબીઆઈ પગલાં લેશે કે મોંઘવારીની ચિંતા ના કરીને આ ગવર્મેન્ટના જે આવતા 25 વર્ષ માટેનું ગ્રોથ એન્જિન છે એને સપોર્ટ કરશે. એ ખાસ છે. પણ હિતેશભાઈ, અહીંયા તો કાલની જ ખબર નથી, આવતા 25 વર્ષનું લોકો કેવી રીતે વિચારી શકશે? એટલું વિઝન લોકોનું કઈ રીતે હશે? હા, એટલે એ વાત સાથે હું બી સહેમત છું. પણ ઘણી વખત એવું થાય કે તમે વિકાસને ધ્યાનમાં રાખો, એટ ધ સેમ ટાઈમ મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસને પણ ધ્યાનમાં રાખીને એની ખાસ જોગવાઈઓ કરવી જોઈએ. અને મારા માટે બી હજી એક સ્ટેપ આગળ જઈએ તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે થઈને ગવર્મેન્ટનો જે આ 65,000 કરોડ રૂપીસ, 65,000 કરોડ રૂપિયા જે ફાળવેલા છે, બરાબર, એ એગ્રેસિવ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે શું છે એ ખ્યાલ નથી આવતો. બરાબર છે. LICનો IPO આવશે, થોડા પૈસા એમાંથી ગવર્મેન્ટના જે છે એ ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે. પણ આ ફિસ્કલ ડેફિસિટને મેચ કરવા માટે થઈને ગવર્મેન્ટ શું પગલાં લેશે એ ખાસ કરીને જોવાનું રહેશે. મેં આજ સવારે પાસે સમજીએ જો કદાચ એ આપણને સમજાવી શકે એ LIC મુદ્દે. આપણા નાણામંત્રી શ્રીએ કીધું છે કે LICનો IPO પણ નજીકના ભવિષ્યમાં આવવાનો છે. એ ઉપરાંત જે આપણે એર ઇન્ડિયાની જે ડીલ છે એ પણ સ્ટ્રેટેજિકલી આપણે ફાઇનલ જેવી થઈ ગઈ છે. એટલે એના કારણે જે કંઈ પણ પ્રાઇવેટાઇઝેશનના કારણે જે પણ કંઈ ગવર્મેન્ટને રેવન્યુ થશે એ રેવન્યુ જે છે એ આપણા ગ્રોથ એન્જિનમાં જ આપણે એડ થવાની છે. અને ફ્યુચરમાં લોંગ ટર્મમાં જોઈએ તો એ ધીમે ધીમે આપણી મોંઘવારી જે છે, જે મોંઘવારીનો જે દર છે એને એ ધીમે ધીમે રિડ્યુસ કરતી જશે એમાં. અચ્છા, તમે આમ દિલ પર હાથ રાખીને કહી રહ્યા છો કે આવું થશે? ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે ગવર્મેન્ટને આપણે એક મોંઘવારી પર જે વાત કરી રહ્યા છો, આપણે લાગે કારણ કે કલ્પનાબેન પણ હલકી સ્માઇલ આપી રહ્યા છે, એટલે મને લાગે છે એ પણ કદાચ આ વાત સાથે અગ્રી તો નથી જ લાગી રહ્યા. હા કલ્પનાબેન? જે હું એક પ્રોફેસર તરીકે આ બજેટને થોડું વિશ્લેષણ કરવાની કોશિશ કરીશ. જ્યારે આપણે સ્પેશિયલ બજેટને અર્થશાસ્ત્ર સાથે સાંકળતા હોઈએ છીએ
ત્યારે હું જરૂરથી એવું કહીશ કે અર્થશાસ્ત્ર માનવ વિકાસના મુખ્ય પરિબળો ઉપર ખૂબ જ મહત્વ આપતું હોય છે. જ્યારે આ બજેટની વાત કરીએ તો ફક્ત અને ફક્ત આર્થિક વિકાસ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. જે સામાજિક વિકાસ છે એના મુખ્ય પરિબળો જોવા જઈએ તો શિક્ષણ અને આરોગ્ય છે. તો શિક્ષણ અને આરોગ્ય આ બે મુખ્ય જે મુદ્દા છે એ મુદ્દાને આ બજેટમાં ક્યાંય આપણને જોવા મળતા નથી. એજ્યુકેશનમાં પણ જોઈએ છીએ કે આ કરીબન 2 થી 2.5 વર્ષથી જે આપણે પેન્ડેમિકની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ જેને કારણે ઓનલાઈન શિક્ષણ વધી રહ્યું છે. તો આ બજેટમાં પણ ઓનલાઈન શિક્ષણ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે જે વાત કરવામાં આવી છે કે એક ક્લાસ અને એક ટીવી એની જે વાત કરવામાં આવી છે એ પણ હજી વસ્તુ સમજમાં નથી આવતી કે એક ક્લાસ અને એક ટીવી, એક વર્ગ અને એક ટીવી કઈ રીતે એને બંનેને કોરિલેટ કરવા. આરોગ્ય એક આપણા માટે અત્યારે આપણા દેશ માટે અને વિશ્વ બંને માટે બહુ મોટી ચેલેન્જેબલ વસ્તુ રહી છે. તો આ કોરોનાના પેન્ડેમિક્સમાં ખરેખર આરોગ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન દેવાની જરૂર હતી. એ સેક્ટર માટે સ્પેશિયલી ફંડ વધારવાની પણ જરૂર હતી. પણ આરોગ્ય ક્ષેત્ર વિશે આ બજેટમાં કાંઈ જ પણ ચર્ચા કરવામાં આવી નથી. નો ડાઉટ આર્થિક વિકાસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ક્લાઇમેટ એક્શન્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ છે, રેલવે માટેના વિકાસની વાત છે, બેન્કિંગ ક્ષેત્રનો કઈ રીતે વિકાસ કરવો, એગ્રો ફાર્મિંગની વાત છે, ટેકનોલોજીની વાત છે. એટલે આ બજેટ જોવા જઈએ તો નો ડાઉટ એક વિકાસના ક્ષેત્રમાં હરણફાળ આપણને બતાવે છે. પણ ફક્ત આર્થિક વિકાસ કરવો હું એવું માનું છું કે એક તરીકેનો એટલે કે એક સાઇટનો વિકાસ બતાવે છે. પણ આર્થિક વિકાસની સાથે સાથે જો સામાજિક વિકાસ થાય, મોંઘવારી ઓછી થાય, મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે એને થોડો ફાયદો થાય એવું જો બજેટ હોત તો વધારે સારું લાગત. બિલકુલ બિલકુલ એ જ સવાલ આપણે એ જ કરી રહ્યા હતા કે મધ્યમ વર્ગ માટે, ગરીબ વર્ગ માટે ગરીબી ઓછી કરવાની તેઓ વાત કરી છે કે ગરીબો ઓછા થાય તે અંગે પણ આ બજેટમાં કહેવામાં આવ્યું છે. પરંતુ જે પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે એમાં ક્યાંય હજી દેખાઈ નથી રહ્યું. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ વાત કરીશું. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આઝાદીના જ્યારે 100 વર્ષ થશે ત્યારે 50% ભારત શહેરોમાં રહેતું હશે. તો શહેરોને કઈ રીતે સદ્ધર કરવા તો ગામડાને જે તૂટતા અટકાવવા તેના માટે કયા પ્રયાસો છે તે અંગે પણ વાતચીત કરીશું બ્રેક બાદ.